નમસ્કાર કાંતિભાઈ. નમસ્કાર. અચ્છા, આપણે અહીંયા મિત્રો રેલીઓ કરીને ગામ છે ત્યાં આગળ આપણે એક જાગૃત ખેડૂતના ત્યાં કાંતિભાઈ નામના જે ખેડૂત છે એમના ત્યાં આપણે એક ચણાનું શૂટિંગ લેવા માટે આવ્યા છે. તો કાંતિભાઈને હાથેથી આપણે થોડુંક એમનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને એ લઈશું. હા, મારું નામ કાંતિલાલ ભુજાભાઈ રાઠોડ, ગામ રેલ્યો, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. મોબાઈલ નંબર 94 270 16 935. મેં આ ચણાનું વાવેતર પહેલાં પણ કરતો હતો અને આ સાલ પણ કર્યું છે, પણ આ સાલ મને નેટસર કંપની તરફથી સંજયભાઈ પટેલ અને નરેશ રાઠોડ આ બંને સાહેબો આવેલા અને તેઓએ મને ભલામણ કરેલી કે તમે સ્ટીમરીચ અને બાયો 95ના છંટકાવ કરો અને એનપીકેનો ઉપયોગ કરો તો તમારે ઉત્પાદન બહુ સારું મળશે. તો મેં એ બધાનો ઉપયોગ તો નહોતો કર્યો, પણ સ્ટીમરીચ અને બાયો 95નો માત્ર પ્રેક્ટિકલ ખાતર એક જ વાર છંટકાવ કરેલો છે. એક જ છંટકાવમાં તમને આ રિઝલ્ટ મળેલું છે? હા, મને આ એક જ છંટકાવમાં આ રિઝલ્ટ મળેલું છે. અચ્છા, બીજા કોઈ પાકની અંદર ઉપયોગ કરેલો છે? બીજા કોઈ પાકમાં કર્યો નથી, માત્ર ચણામાં જ કર્યો છે હાલ પૂરતો તો. અચ્છા, એ સિવાયની બીજી કોઈ દવાઓનો તમે ઉપયોગ કર્યો છે આની અંદર? એ સિવાય બીજી કોઈ દવા વાપરી નથી, માત્ર ઈયળની દવા વાપરી હતી, પણ એ તો બજારની વાપરેલી છે. ઈયળના રોગનાશક? હા, ઈયળ રોગનાશક માટે. અચ્છા કાંતિભાઈ, તો દર વર્ષે જે તમે ચણાના વાવેતર કરતા એની સમકક્ષ જોવા જાઓ તો આ વર્ષે તમને કેવું લાગી રહ્યું છે બધું ચણાની અંદર? આ વર્ષે ચણાના વાવેતરની અંદર પહેલા જે આના જે ફળ આવતા હતા એના કરતાં આ વખતે વધુ ફળ દેખાય છે અને ફૂટ પણ સારી દેખાય છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ એક જ છોડની અંદર બહુ જબરજસ્ત ફૂટ થયેલી છે અને આની અંદર લાગ પણ એટલો જબરજસ્ત લાગી રહેલો છે. કાંતિભાઈ, દર વર્ષે તમે ઉત્પાદન લેતા ચણાની અંદર વીઘાની અંદર, એ વીઘાની અંદર કેટલું ઉત્પાદન લઈ શકતા? ગઈ સાલ મેં લીધેલું, પણ ગઈ સાલ તો આટલું બધું નહોતું, પણ આ સાલ મને લાગે છે કે એના કરતાં મને સારું મળશે. અચ્છા, અને અંદાજે આ વીઘાની અંદર કેટલા ચણા થઈ શકે? અંદાજે આ વીઘામાં 35 થી 40 મણ તો ચણા થશે જ આમાં. અચ્છા, અને એ પહેલા કેટલા લઈ જતા વીઘા? એ પહેલા 20 થી 25 મણ જ થતા હતા. અચ્છા, તો તમે 10 થી 15 મણનો ચણાનું ઉત્પાદનમાં વધારો જોવા મળશે? હા, વધારે જોવા મળશે. બરાબર. અચ્છા કાંતિભાઈ, તમે જે આ બાયો સ્ટીમરીચનો છંટકાવ કર્યો એ ઉપરથી તમને રિઝલ્ટ સારું લાગ્યું, બરાબર છે? તો હવે આ વસ્તુ તમે તો વાપરી, પણ આ સંદર્ભમાં કેટલા બધા કિસ્સાનો ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે વિડીયો, તો એ લોકોને તમે શું સંદેશ આપવા માંગો છો? એ લોકોને હું બસ એટલું જ કહેવા માંગીશ કે